સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક ઈડરિયાગઢની ટોચ પરથી મુલાકાતીઓ દ્વારા લેવાતી સેલ્ફીની જીવનું જોખમ. જોઈએ સિટી ન્યૂઝનો અહેવાલ. ઈડર શહેરથી ફરતે આવેલી અરવલ્લીની ગિરિમાળા ઉપર સ્થિત ઈડરગઢ રાવરણમલ ચોકી, રૂઠી રાણીનું માળિયું અને જુદા જુદા ધર્મ સ્થાનો પર ઈડર વિસ્તાર સહિત દુનિયાભરમાંથી મુલાકાતીઓ આવતા હોય છે, પણ સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લાહમાં જોખમી ઊંચાઈ પરથી સેલ્ફી લેતા હોય છે, જેના કારણે તેમના જીવનું જોખમ પણ થઈ શકે છે. જેમાં ખાસ કરીને સૌથી વધુ ઊંચાઈ પર આવેલ રૂઠી રાણીના માળિયા પરથી યુવાનો અને યુવતીઓ સેલ્ફીની લાહમાં જીવ જોખમમાં મૂકી રહ્યા છે. રૂઠી રાણીના માળિયાની નજીક 50 થી 70 મીટરની અંતરે પોલીસ ફાયરગ્લેસ પોઈન્ટ આવેલો છે અને નીચેની તરફ માઇનિંગ થયેલું છે, જેમાં અનેકવાર રૂઠી રાણીના માળિયાની ટોચ પર લોકો ઊંચાઈ પરથી સેલ્ફી અને વિડીયો લેવા માટે જીવ જોખમમાં મૂકતા હોય છે. પોલીસ સહિત સ્થાનિક તંત્ર જર્જરિત રૂઠી રાણીના માળિયાને લઈ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આગામી સમયમાં ચોક્કસ કાર્યવાહી ન થાય તો મોટી દુર્ઘટના બની શકે છે. પુરુષો સહિત મહિલાઓ પણ મોતની સેલ્ફી લેતા કેમેરામાં કેદ થયા છે. જર્જરિત માળિયાની મુલાકાતે આવતા પર્યટકો સહિત સ્થાનિકો જીવના જોખમે ફોટો અને વિડીયોગ્રાફી કરી મજા લઈ રહ્યા છે. રાજેશ ચાવડા સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, ઈડર. સાબરકાંઠા જિલ્લામાં થોડા વિરામ બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદના વિરામ બાદ થોડા દિવસથી અસહ્ય ઉકળાટ સાથે ગરમી પડી રહી હતી, જેમાં મોસમ વિભાગની આગાહી બાદ છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગત રાત્રિથી તલોદમાં 5.5 ઇંચ કરતા વધુ અને પ્રાંતિજમાં 3.5 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. હિંમતનગરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને સાથે જ ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના સહિતના વિસ્તારોમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે અને વિજયનગર, પોશીના તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘોએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ધમાકેદાર વરસાદથી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાથે ખેતીના પાકોમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી હતી. રાજેશ ચાવડા સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં આવેલ ધરોઈ જળાશય 80% ભરાયો હતો. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલમાં ખુશીના સમાચાર જોવા મળી રહ્યા છે. થોડાક દિવસોના વિરામ બાદ ફરી મેઘરાજાએ આગમન કર્યું છે, જેથી ઠેર ઠેર પાણી ભરાઈ આવ્યા છે. સાથોસાથ ધરોઈ જળાશય 80% ભરાયો હોવાથી આજુબાજુના ગામડામાં ખુશીનો માહોલ છવાયો છે, જેને લઈને 800 થી વધારે ગામડાઓ તેમજ 40 જેટલા શહેરો માટે પાણીની સમસ્યા દૂર થઈ છે. જિલ્લામાં વરસાદી માહોલને લઈને ધરોઈ જળાશયમાં 618 ફૂટની સપાટી ખોદાવી છે, જેથી 622 ફૂટ ધરોઈ જળાશય ઓવરફ્લો થશે. હાલમાં પણ 46,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે, જેથી આગામી 3 થી 4 કલાકમાં ધરોઈ જળાશયના દરવાજા ખુલી શકે તેવી શક્યતા છે, જેથી સત્વરે ધરોઈ જળાશયના આજુબાજુ ગામડાને તેમજ નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે. રાજેશ ચાવડા સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, વડાલી.